કથામાં મેં કીધું હતું કે જ્યારે પરમાત્માની કૃપા થાય ને ત્યારે આ કથા આપણને મળે છે. આવી અને અહીંયા કથાના મંડપમાં બેસો ને એટલે મનને અહીંયા રાખીને બેસો. ખાલી આપણે આવીને કથામાં બેસી જાય એટલું પૂરતું નથી, પણ આપણું મન કથામાં બેસે ને એ બહુ મહત્વની વાત છે. બાકી કથામાં તમે જુઓ કે આજે કેવડા મોટા મોટા આયોજન થાય, હજારો નહીં પણ લાખો લોકો કથામાં બેઠા હોય, પણ એ લાખો લોકોના શરીર માત્ર બેઠા હોય, મન ન બેઠા હોય. મનને કથામાં બેહાડવું ને એ બહુ કઠિન છે. આપણે બેઠા હોય અહીં કથામાં, પણ આપણું મન એ ક્યાંય આટા મારતું હોય. અને એ કથા આપણામાં ક્યારે બેહે કે જો આપણું મન એ કથામાં બેહે ને તો આ કથા એ આપણામાં બેહે છે. બાકી રામકથા એ તો આપણને સૌને જીવન જીવવાની એક કળા શીખવાડે છે. જીવન કઈ રીતે જીવવું આજના સમયમાં આ એક બહુ મહત્વની બાબત છે. કારણ કે આજે આપણે બધાએ જોઈએ છે કે સમય કેટલો ઝડપી હાલી રહ્યો છે. ટેકનોલોજીનો સમય છે, સોશિયલ મીડિયાનો યુગ છે, મોબાઈલનો જમાનો છે. અહીંયા મોટા વડીલો બેઠા એને ખબર હશે કે એમના સમયમાં આવું કઈ હતું નહીં. આજે તમે જુઓ કે પરિવાર એ ધીમે ધીમે તૂટતા જાય છે. એનું કારણ એ મોબાઈલ છે. મોબાઈલ ખરાબ વસ્તુ નથી, જરૂરી છે, ખૂબ ઉપયોગી છે. પણ ઘરમાં જેટલા લોકો હોય એટલા ફોન, બધાની પાસે ફોન હોય. 5 જણા બેઠા હોય એક જ ઘરમાં, એક જ રૂમમાં, પણ પાંચેયના હાથમાં ફોન હોય. એ એકાબીજા બેઠા છે ભેગા, પણ મનથી હારે ન હોય. કારણ કે મન એ મોબાઈલમાં હોય છે. એટલે આજના સમયમાં તો કથાઓની ખૂબ જરૂર છે. આપણને જીવન કઈ રીતે જીવવું એ આપણને કથા શીખવાડે છે. કથા એક કલ્યાણ કરનારી તો છે જ, મોક્ષ અપાવનારી તો છે જ. મનમાં જે પણ કઈ કામના હોય ને, કથાના મંડપમાં બેઠા હોય ને તમે ભાવથી કથા સાંભળો તો આ કથા એ આપણા મનમાં રહેલી કામનાને પૂર્ણ કરે છે, એમાં કોઈ શંકા નથી. પણ સાથે સાથે પણ કથામાંથી જો કોકદી એકાદું સૂત્ર પણ આપણા જીવનમાં પકડાઈ જાય ને તોય આપણું જીવન ધન્ય થઈ જાય છે. કથા એ તો આપણને સૌને નવો રાહ ચીંધે છે કે ક્યાં માર્ગે આપણે હાલવું, ક્યાં માર્ગે જાવું, ક્યાં માર્ગે ન જાવું. આપણે માણસ છીએ, કઈ રીતનું આપણે જીવનને જીવવું